સઠી છે ને એટલે લાપસી સઠી બનાવી. છે. પેટવા છે ને બહુ મસ્ત બફાઈ તો. બે મેલ એક છોકરીઓમાં આવું નથી. તો આપણે ભાણીબેનનું નામ રાખ્યું છે માતાજી, રામ રામ બધાને. તો નવા વિડીયોમાં સ્વાગત છે. સઠ્ઠી કરવાની છે તો બે કામ છે આજને. તો અહીંયા જો ટેઠવા બાફાનું આંધણ મૂકી દીધું. સઠ્ઠીના ટેઠવા હોય ને, ટેઠવાને લાપસી, તો ટેઠવાના આંધણ મૂકી દીધું ને બટેટાનું રીંગણાનું શાક બનાવવાનું છે. જો પાપડી ફોલે છે ગીતાબેન. કા હા, પાપડી ફોલી લો. મહેમાન આવશે ને જમવું જોવે ને. તો કેમ કે મહેમાન આવવાના છે, સઠ્ઠી કરવાની હોય ને એટલે નાલા આવે ને બેનને ત્યાંથી. તો કાંઈ નહીં, તો હાલો હવે ટેઠવા બફાય ને પછી હું તમને બતાવું. હવે આંધણ થઈ ગયો ને હવે તો ગીતાબેન ટેઠવા ઓરે. કા અને બફા બેન હવે સઠીના કહેવાય. હા બફા તો વાર લાગતી છે ને, વાર લાગે ઓકે. એટલે તો વહેલા બધું મૂકી દીધું છે. કેમ કે આના બફાતા બહુ વાર લાગે. ઘઉંના ટેઠવા રાખે. રીંગણા બટેટાનું શાક મસ્ત મૂકી દીધું. ચડવા હજુ લાપસી ને બધી બાકી છે. ગીતાબેન બનાવે છે. હા શાક બનાવી દે મહેમાન આવવાના છે. હામટું હોય ને તો માથી ન સારું થાય. તો ગીતાબેન બનાવે છે. લાપસી એ બનાવશે. તો લાપસી તો કાંઈ મને આવડતી નથી, કેમ કે લાપસી બનાવીને નહીં કહી ગયું. આમ તો રાંધવામાં લાપસી થાશી છે, પણ આવડતી નહીં તો શું કરવું. તો અમારા બા બનાવ્યા કરે, આપણે તો કંઈક જે બનાવી છે. બસ છે ને ટેઠવા છે ને બહુ મસ્ત બફાઈ તો ગેસ છે, પણ વાર બહુ લાગે ટેઠવામાં બફાતા. મસ્ત બફાઈ ગયા. હવે સઠ્ઠીની ફૂલ તૈયારી થઈ રહી છે. અને ભાભી શું બનાવો છો? લાપસી બનાવી ભાઈ. લાપસી. સઠી છે ને એટલે લાપસી સઠ્ઠી છે બનાવી. એટલે લાપસી બનાવે છે. લાપસી એવી વસ્તુ છે ને ભાઈ, જે તે બાયુને ફાવે નહીં. કે નહીં ભાભી? સાચી વાત કે? સાચી વાત છે. કેમ કે લાપસી જેને આવડે ને એટલે કે લોંદા થઈ જાય. હું લાપસી બનાવી એમાં હું પાણી રેડ્યું, ગોળ નાખીને હલાવી. તો લોંદા થઈ જાય. લોંદા આવા નવા લોંદા થઈ જાય. એ થોડા હાલે. કાંઈ નહીં હવે. એક દી મેં નહોતી બનાવી, કેવી થી? હારી થી. ભાભી તો અત્યારે આવ્યા છે, વ્યવહાર કરીએ આવ્યા. કા છે, હે? કા? વ્યવહાર કરીએ આમ આવ્યા છે. થોડુંક મોડી આવી તો રંધાઈ જાત. તો રંધાઈ જાય તો ફાયદો થઈ જશે. તો અહીંયા રોટલાનું કામકાજ શરૂ છે. તો રોટલા કરવા બે હા, લાપસી તો મોટી ને બહુ ખાવાતી ફાવે. ને કેજે ને કઈ જ ને બનાવી ભાઈ, બાદ બનાવે મોસ્ટ ઓફલી તો. કા હીકવી નહીં દઉં. શીખવી જ પડે ને, બનાવો તો ક્યારેક આવડે. જો ભાભી કારું ને હલાવે. હા, એ રીતનું છે ભાઈ. અને અહીંયા અમારા બેન ભાભુ આવ્યા છે. કેમ છે ભાભુ? સારું? મજા હો ભાઈ. તો હા, વાંધો નહીં. સઠ્ઠીમાં આવી ગયા છે ભાભુની. કા હા, સઠ્ઠીમાં આવી જાઓ. હવે કેટલા દી રહેવાનું? હમણાં તો વેકેશન આવ્યા જ ને. હવે કાલ વયું જવું છે. ક્યાં આવી દો? એટલે ભાટી સુરત. ક્યાં? હા, એ તો બહુ વાર છે. વેકેશન ખુલી જાય હવે 15-20 દિવસ તો થઈ ગયા. હવે. અહીંયા રહ્યો. હવે અહીંયા રહ્યો. આની હવા ખાવા એની સુરતની કરતા. કા હા બેન, તમારે કામ બેન તમારે શું પડતી. એ બધું જોવે છે, વિતરણ કરે છે, એવું છે. જો અમારા મનીષા બેન આવી ગયા. કેમ સારું? આ બેન તો અમારા ગામમાં ને ગામમાં છે. કા કરવા હારો લેતી કામ કરવા ભાભી લેતે. યાર કામ છે. હું હાલની બેન તાર ઘરે હું કોને આવું અને વાળું કરીને પછી પાછી વઈ જાવ. હા, એ વાત સાચી છે. એમ છે. સઠ્ઠીની કીટ આખી આમાં કેટલું બધું આવે વાત કરું. જો અમે કુમારમાં તોરણ લગાડે છે. કેટલું બધું આ બધી આખી કીટ આવે. આમ જો આમાં પેન્સિલ હોય તો આપી છે. આમાં જો તમે એ કહેતા હતા આમાં શું આમાં નામ જે પાડવાનું હોય ને લખવાનું. અને એની માટે પછી અહીંયા કેચ પેન આપી છે. બધી ફૂલ સુવિધા, મમ્મી ડેડી મમ્માસ બધું લખ્યું. જો એ તો આમાં અડધું ખોલી છે, ત્યારે ખબર પડશે. સઠ્ઠીનું લોગો, ઓલો વેલકમ બેબી આખું એ રીતનું છે. પછી આ જો વિધાતા લેખ લખવા આવો એમ કરીને આમાં જો અહીંયા બધું લખવાનું કાયદેસર નામને સાથે એ રીતનું છે. આ બધું ભાઈ બહુ બધું અપડેટ છે. અને આ બધું છે ને અમે ત્યાં આમાં માતા પિતાના નામ પ્લસ સારા સારા મેસેજો. સઠ્ઠી પૂંજન, પછી યશસ્વી ભવ નામ, તેજસ્વી ભવ, સમય તારીખ, સુખી થાવ ભવ, ઘણા બધા છે યાર. આ તો જો વિજય ભવ, ઘણા બધા ટેમ્પલેટ છે. આ બધું છે ભાઈ. હવે સેટઅપ કરીએ સઠ્ઠીની ફૂલ તૈયારી. હું નામ પાડીએ નહીં તમને આગળ કહીએ. આગળ કન્ટિન્યુ બિને રહો. હજી તો આ બધા ફૂલ ને એવું છે બધું. બધું સેટઅપ કરવાનું છે એવું છે. હવે આમાં એક રૂમાલ છે અને આપણા હાથના મોજા, પગના મોજા અને કપડાં આવી જાય. જો મારા દીદીબેન આવ્યા છે મદદ કરાવવા આગળ. ફટાફટ જો તોરણ બનાવે છે પેલો વેલકમ બેબી વાળું. આમાં યાર આ પહેલી વાર બધું કીધું. હવે એટલી બધી અપડેટ આવી ગઈ કે વાત જવા દે. તમે આમ તો એટલી અપડેટ છે. આ પહેલી વાર મેં બે મેલ એક છોકરીઓમાં આવું નથી. આ ફર્સ્ટ ટાઈમ છે.
એટલું લેટેસ્ટ આવી ગયું ટૂંકમાં બધી અપડેટ. તો આવી રીતે કંઈક કરીએ છીએ ડેકોરેશન. હવે જોઈએ છીએ ફાઇનલ પૂરું થાય ને પછી તમને બતાવું કેવી રીતનું કીધું. કરી નાખ્યું છે મસ્ત ડેકોરેશન આવી રીતનું કંઈક. છઠ્ઠી પૂંજન બધું રેડી કર્યું છે જો છે ને. અને અહીંયા આ બધા અલગ અલગ સ્ટીકર છે જો બધા અલગ અલગ અહીંયા ભગવદ્ ગીતા છે. યશસ્વી ભવ તેજસ્વી ભવ. અહીંયા બધા હજી શરૂ છે ડેકોરેશન. આયુષ્માન ભવ નિરોગી ભવન બધા આશીર્વાદ છે ભાઈ. હજી લાપસી અને ડેઠવા છે જો આ રીતની કંઈક વિધિ છે ને. હાવણે હળી છે આમ એ રીતનું એ રામ જાણે ભાઈ આમાં. અને અહીંયા જો વિધાતા લેખ લખવા આવે એ રીતનું છે. આમાં ઘણી બધી હોય પ્રોસેસ હોય. આપણને ખબર ન હોય તમે કમેન્ટ કરીને કહેજો મને કે આ શેના માટે આ બધું હોય છે પ્રોસેસ. મતલબ હાવણે હળીયું ને એવું છે ને એટલે ડેઠવા જવા દીધા છે. હા હવે વિધાતા લેખ લખવા આવે છે. પહેલી વાર એમ કીધું કરતા હું આવી જાઉં વિડીયો વાંધો ને આવી જાય. નીરખી જો કોણ છે એવી ડોકાતી આગળ. હા દીદી જોતી ગઈ બોલ તો હું ખેંચે છે ભાઈ. તમારે ખેંચે છે સમજો હે કોણ કોણ પાણીબેન એમ કે પાણીબેન ને અમારે પાણીબેન થઈ ને એટલે એમ કે પાણી ઊંઘમાં છે કાગે શું જો ભાઈ. આમાં ને બધી વિધિ છે અલગ અલગ. દીવો ને એવું કરવાનું હોય ને ત્યાં દીદીને ઓઢાડી દીધું માથે. અમે બેન છે એ દીવો કરે છે. બેન બેન આવી ગયા રેડી. મારે ટીંગુબેન છે ને ચાંદલો કરે છે મસ્ત. હવે બધી વિધિ થઈ ગઈ. ચાંદલો કરીને પાછા ઓઢાડી દીધા છે. જો પેંડા આવ્યા છે પેંડા લેવા છે મસ્ત. અમારે ઢીંગુના ફૂઈ છે ને દીવો કરે છે. બેન આવી ગયા છે. હા તો રેડી થઈ ગયું. આવી કંઈક વિધિ હોય ભાઈ. હવે બધી વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને અમારા ભાણીબેનનું નામ રાખ્યું છે દિવ્યા. જોકે ઘણા બધા લોકોએ વોટ્સએપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને બધાએ કીધું હતું કે દિવ્યા સારું નામ રાખશે. તો દિવ્યા રાખી દીધું છે. ઘણા બધાએ કીધું હતું. ઘણા બધા નામ આવ્યા હતા પણ દિવ્યા રાખી દીધું છે. કાજલનું શું કહેવાય આ બધા ફૂયું આવેલા છે. મસ્ત વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બધું બેન બેઠા છે અમારે. ગરમી થાય છે રાત કાઢે. હા મારા મહેમાન આવી ગયા છે. હવે મસ્ત ફોટોશૂટ કરવાનું છે. ફોટોશૂટ કરી નાખીએ. મસ્ત મજાની વિધિ કમ્પ્લીટ થઈ ગઈ છે રેડી. ને હવે બધાને જમવાનું છે. તો જમવાની વિધિ અહીંયા શરૂ છે બધી. હવે લાસ્ટ રીંગણાની રોટલા કર્યા છે. ગરમા ગરમ સાસ એમ ટાઢી એમ કહો. ચાલો બધું રેડી થઈ ગયા. આથાણા છે અને ચાલો